અમે દર્શન કરીને આવ્યા જઈ રહ્યા છે હનુમાનજીના મંદિરે। તો ચાલો વિડીયો જોતા રહેજો કન્ટિન્યુ। तो मित्रों गर्मी की हालत खराब थी गई है और पहुंची गया है अपने सरकड़िया हनुमान मंदिरे। तो जाइए अपने फाइनली पहुंची गया है। अहींथी दर्शन करीने पाछुं रिटर्न निकली जवानुं छे। जूनागढ़ साइड पाछुं जाशुं आपणे अने आगळ क्यां जवाना छीए पछी आगळ बतावीश तमने। तो चालो आपणे दर्शन करीए। प्लास्टिक वन्य प्राणीना जंगलने नुकसान न करवुं अने नो प्लास्टिक जोन એટલે અહીંયા પ્લાસ્ટિક લઈ આવવાની સખ્ત મનાઈ છે મિત્રો। તમે જોઈ શકો છો। મિત્રો આપણે અહીંયા પહોંચી ગયા છે સરકડિયા હનુમાનના મંદિરે। તો અંદર મોટી અને વિશાળ જગ્યા છે તમે જોઈ શકો છો ને આ જંગલની વચ્ચોવચ્ચ છે આપણે અને આ વાંદરાઓ પણ અહીંયા છે। તમે બતાવું પછી તમને હું વાંદરાઓ। તો મિત્રો તમે જોઈ શકો છો સરકડિયા હનુમાનજીનું મંદિર દર્શન કરી લેજો। हनुमान चालीसा चालू है। मित्रों दर्शन कर लेजो अँ सरकड़िया हनुमान जी ना। मित्रों अँ सरकड़िया हनुमान जी मंदिर आवेलू है। तमे जोई शको छो अँ श्रीरामजी ना फोटा ने अँ रखेलू है बधु। दादानु मंदिर आवेलू है। अँ महादेवनु मंदिर आवेलू है। आपणे दर्शन करिए। तो मित्रों जोई शको छो तमे अहींया सरकड़िया हनुमानजी मंदिर है। अहींया महादेवनु मंदिर पण आवेलू है। अंबाजी मानु मंदिर पण आवेलू है बाजुमां ज तमे जोई शको छो। मंदिर में शोभे तेवी वाणी अने वर्तन करवुं। मोटो वडलो है एनु अहींया झाड़ है तमे जोई शको छो। तो अहींया सरकड़िया हनुमाने बहु मोटी जग्या है अने अहींया पण बहु मजा आवे छे। આપણે સૂર્યકુંડથી એવા ત્યાંથી 3 કિલોમીટર દૂર અહીંયા અંદર આવેલું છે અને હવે અહીંથી આપણે પાછું વળવાનું છે। તો અહીંયા બધી ધર્મશાળા અને અહીંયા જમવા રહેવાની પણ સુવિધા છે તમે જોઈ શકો છો। तो मित्रों अहींया दर्शन करवानी पण बहु मजा आई। बहु विशाल जग्या है, बहु मोटी जग्या है तमे जोई शको छो मारी पाछळ। अने हनुमानजीना दर्शन थई गया अने भोळानाथना दर्शन पण थई गया अहींया। अने अहींया रविवार अने वार तहेवारना दिवसे अन्नक्षेत्र 24 कलाक चालू रहेशे अने अहींया सुंदर ने सरस जग्या है मित्रों तमे जोई शको छो। तो दर्शन कर्या होय तो जय हनुमानजी जरूरथी लखजो अने विडियो गमे होय तो लाइक शेर सब्सक्राइब करी देजो। चलो मित्रों सरस दर्शन थई गया अने हवे आपणे અહીંથી નીકળી રહ્યા છીએ બહાર જવા માટે। અને મિત્રો અહીંયા સૂરજકુંડ અને સરકડિયા હનુમાને આવવું હોય તમારે તો 4 વાગ્યા પહેલાં આવી જવાનું। 4 વાગ્યા પછી ગેટ બંધ થઈ જાય છે અને સવારે 8 વાગે કે ચાલુ થઈ જાય છે અને સાંજે 4 વાગ્યા મંદિરના દર્શન ને બધું બંધ થઈ જાય છે। એટલે 4 વાગ્યા પછી જો તમારી પાસે ટાઈમ ન હોય તો ન આવવું। તો ચાલો આગળ જઈએ। કપિરાજ એટલે કે હનુમાનજી
ને વાંદરાઓ અહીંયા છે. હનુમાનજીના દર્શન અહીંયા સાક્ષાત તમને જોવા મળશે. તમે જોઈ શકો છો. તમે જોઈ શકો છો કેટલા બધા વાંદરાઓ છે અહીંયા. તો મિત્રો અહીંયા જો કપિરાજ પાણી પી રહ્યા છે. તમે જોઈ શકો છો નળ ખોલીને. નાના એવા બચાવો પણ છે. તમે જોઈ શકો છો. તો મિત્રો અમારે ચેકપોસ્ટની બહાર જ નીકળતા અહીંયા એક રવેશીમાનું મંદિર આવેલું છે. તો આપણે રવેશીમાના દર્શન કરીએ. ચાલો. અહીંયા રવેશીમાનું મંદિર આવેલું છે. તમે જોઈ શકો છો. અને અહીંયા તમે જુઓ પાછળ એક ડુંગરાળ વિસ્તાર છે. અહીંયા તો મિત્રો માતાજી રવેશીમાના દર્શન કરી લેજો. મિત્રો અહીંયા સુંદર રવેશીમાનું મંદિર આવેલું છે. તમે સૂર્યકુંડ જતા હોય, સૂરજકુંડ જતા હોય ત્યારે તમે ચેકપોસ્ટ આવે ને, તો ચેકપોસ્ટની એકદમ અડીને નજીક જ મંદિર આવેલું છે. અને તમે જોઈ શકો છો આ મંદિર છે અહીંયા. અને સામે તમને ચેકપોસ્ટ દેખાઈ રહ્યું છે ટાવરની પાછળ. ત્યાંથી તમારે અંદર જવાનું રહેશે સૂર્યકુંડ જવા માટે. બાકી અહીંયા રવેશીમાનું મંદિર સરસ આવેલું છે અને બહુ મજા આવે છે. જુનાગઢના જે પર્વત છે, ગિરનાર પર્વત, એ બધી જગ્યાઓ છે. એટલે આપણે ગિરનાર પર્વતની પાછળના ભાગેથી અહીંયા આવ્યા છીએ. મિત્રો તમે જોઈ શકો છો હવે કેવો આવે છે અહીંયા રવેશીમાના મંદિરે આપણે આવ્યા છે દર્શન કરવા માટે. સૂરજકુંડ જોવા માટે તમે જતા હોય કે સરકડિયા હનુમાન જતા હોય તો જતા પહેલાં જે ચેકપોસ્ટ આવે છે એની બાજુમાં એક્ઝેક્ટ મંદિર આવેલું છે. મિત્રો તમે પાછળ જોઈ શકો છો આ બધો ડુંગરાળ વિસ્તાર છે. અને ગઢ ગિરનારની પાછળની જગ્યા છે આ. અમે ત્યાં દર્શન કરવા માટે આવ્યો હતો સૂરજકુંડમાં. અને સૂરજકુંડના દર્શન કરવા જાઓ ત્યારે ચેકપોસ્ટ આવે છે. ચેકપોસ્ટની પહેલાં જ આ મંદિર આવે છે અહીંયા રવેશીમાનું મંદિર. જોઈ શકો છો તમે રવેશીમાના મંદિરની બધી જગ્યાઓ છે. અને બાજુમાં તમે જો કેવું જંગલ વિસ્તાર છે, એકદમ સુંદર નજારો છે મિત્રો. જોઈ શકો છો જે ભાઈઓ નાહી રહ્યા છે. અને આવી રીતના ડુંગર વિસ્તાર જગ્યા છે. તમે જોઈ શકો છો નીચે નદીઓ પણ ભરી છે, છોકરાઓ નાહી છે. અને અહીંયા આપણે ઊભા છીએ. તો મિત્રો એકદમ સરસ મજા આવે છે અહીંયા. અને ઠંડો ઠંડો પવન આવે છે. અત્યારે હજી વરસાદ ચાલુ નથી થયો, પણ અહીંયા જંગલ વિસ્તારમાં થોડુંક સારું લાગે છે અને ગરમી ઓછી થાય છે બહાર કરતાં. તો અહીંયા બહુ ફરવાની મજા આવે છે. અને ચોમાસામાં તો જો ગઢ ગિરનાર અને ગીર વિસ્તાર એમાં એક સરસ જ નજારો હોય છે અને સરસ જ એના વ્યૂ આવતા હોય છે. તો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. તો ચાલો આપણે આગળ વધીએ અને આગળ કઈ જગ્યાએ જાય છે હજી તમને બતાવીશ. અને કઈ જગ્યાએ અમે જવાના છીએ એ આગળ વિચાર્યું નથી હજી. તો ચાલો આપણે જઈએ. તો મિત્રો આપણે સરકડિયા હનુમાન અહીંયા પણ દર્શન થઈ ગયા. અને હવે ત્યાંથી પાછા થઈ ગયા છે રિટર્ન. અને હવે આથી હવે ક્યાં જવાના છીએ બહાર, એ બહાર જઈને નક્કી કરશું.
તો વિડીયો જોતા રહેજો. વિડીયો ગમ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. અને મિત્રો અહીંયા વિડીયોને વિરામ દઈએ અને વિડીયો લાંબો થાય તો આવજો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અને વિડીયો જોતા રહેજો અમારા. આવજો.